અવાજ સંભળાય છે મારો? ઓકે, છેલ્લે લાસ્ટમાં આપણે થિયરિકલ ટોપિક જોયા હતા. આ અંતરાલના પ્રકાર સવૃત, વિવૃત અને વિવૃત સવૃત. બરાબર છે? એનાથી આજે આગળ વધીએ તો અંતરાલ પછી સામીપ્ય. જો સામીપ્ય હોય તો સામીપ્યની અંદર આપણે બે વ્યાખ્યાઓ જોવાની છે. પહેલા એ બે વ્યાખ્યાઓ જોઈએ અને પછી આપણે આગળ વધીએ. પહેલી વ્યાખ્યા એક માસના પ્રશ્ન માટે આવશે. એનું ડેલ્ટા સામીપ્ય આપણે આવું લખતા ને 4 નું 0.4 સામીપ્ય, આ રીતે આપણે લખતા. 4 એટલે આ જે પહેલો આંકડો છે ને એને આપણે કહીએ છીએ a, અને આ બીજો આંકડો છે એને કહીએ છીએ ડેલ્ટા. તો આ જ વાત થઈ. a નું a એટલે 4 નું ડેલ્ટા એટલે 0.4 સામીપ્ય. સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોવાની છે. એ વ્યાખ્યા જોતા પહેલા આ સામીપ્ય હકીકતે છે શું એની વાત કરીએ. a અને ડેલ્ટા છે શું? કોઈ એક સંખ્યા અહીંયા લઈ લ્યો. દાખલા તરીકે હું અહીંયા સંખ્યા લઉં છું 3. થોડીક મોટી સંખ્યા લો એટલે ખ્યાલ આવે. 12 લો. આ જે સંખ્યા છે ને એને કહીએ આપણે a. તો અહીંયા કઈ સંખ્યા હોય? સંખ્યા રેખામાં અહીંયા કઈ સંખ્યા હોય? તો કે 12 માંથી કોઈક એક સંખ્યા બાદ કરો ને, આનો મતલબ 12 કરતા નાની સંખ્યા હોય. આવું કહી શકું કે ને? 12 કરતા નાની સંખ્યા હોય એટલે કે 12 માંથી કોઈક સંખ્યા બાદ કરો. સંખ્યા રેખામાં અહીંયા કઈ સંખ્યા હોય? તો કે 12 ની અંદર કોઈ એક સંખ્યા ઉમેરો. 12 માંથી બાદ કરો તો મને ડાબી બાજુ મળે, ને 12 માં કઈક ઉમેરો તો જમણી બાજુ મળે. ધારો કે હું 3 બાદ કરું છું અને 3 ઉમેરું છું. 3 બાદ કરું ને એટલે 12 માંથી 3 બાદ કરું એટલે 9 આવે, અને 12 માં 3 ઉમેરું એટલે 15 આવે. તો કે 9 અને 15 ની વચ્ચેની સંખ્યા, આને આપણે સામીપ્ય કહીશું. આટલો ભાગ જેને આપણે અંતરાલ પણ કહીશું. તો આ જે 12 છે ને એ છે a, અને આ જે 3 મેં લખ્યો ને એ છે ડેલ્ટા. એટલે આના વચ્ચેની કિંમત જેને કહેવાય સામીપ્ય. હવે જો આ 3 છે ને હંમેશા 3 બાદ કરો કે 3 ઉમેરો એટલે કે ડેલ્ટા જેને બોલો છો, આ ડેલ્ટા કોઈ દિવસ ઋણ ન હોય. એટલે હું લખું છું અઋણ. માઇનસ નહીં હોય, હંમેશા કેવો હશે? પ્લસ. આ a છે એ કઈ સંખ્યા હોય? તો કે વાસ્તવિક સંખ્યા હોય. આ બે શબ્દ યાદ રાખશું, કારણ કે આપણે વ્યાખ્યાની અંદર આનો ઉપયોગ કરવાનો છે. એ વાસ્તવિક સંખ્યા અને ડેલ્ટા છે એ અઋણ સંખ્યા. તો કે એનો ડેલ્ટા સામીપ્યની વ્યાખ્યા જો મારે લખવી હોય તો એક માસના પ્રશ્ન માટે આવશે. હું કઈ રીતે લખી શકું? તો કે જો એ વાસ્તવિક સંખ્યા હોય એટલે a belongs to r. ગયા લેક્ચરમાં વાત કરી હતી, r એટલે વાસ્તવિક સંખ્યા થાય. a belongs to r એટલે કે એ વાસ્તવિક સંખ્યા હોય અને ડેલ્ટા કેવી હોય? તો કે અઋણ વાસ્તવિક સંખ્યા. અઋણ વાસ્તવિક સંખ્યા. આ બે કન્ડિશન લખી નાખી છે. પહેલી લખી છે એ વાસ્તવિક સંખ્યા હોય અને ડેલ્ટા કેવી હોય? અઋણ વાસ્તવિક સંખ્યા, એટલે માઇનસ ન હોય. તો વિવૃત અંતરાલ
9 થી 15 વચ્ચેની સંખ્યા લેવાની છે. 9 થી 15 એટલે 9 થી 15, 9 ને 15 નથી લેવાના, 9 ને 15 નથી લેવાના એટલે વિવૃત અંતરાલ થયો. તમને જેટલા અંતરાલ તમે મળ્યા ને અંતરાલ સ્વરૂપ આપ્યું તમને આમ આપ્યું તો જો આ રીતે 6.4, 7.8 આ રીતે નાના કૌંસમાં દર્શાવતા હતા. નાના કૌંસમાં દર્શાવતા એટલે એનો મતલબ એ વિવૃત અંતરાલ હશે. બરાબર છે. તો અહીંયા આ પેલા બે કન્ડિશન લખી નાખી. એ વાસ્તવિક સંખ્યા હોય અને ડેલ્ટા અઋણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ કયો? તો કે આ 9 ને લખાય કેમ? તો કે a માઇનસ ડેલ્ટા, a માઇનસ ડેલ્ટા અને આને a પ્લસ ડેલ્ટા ને a નું ડેલ્ટા સામીપ્ય કહેવાય. આપણને વાત કરી એનું ડેલ્ટા સામીપ્ય એટલે શું? 1 માસના પ્રશ્નમાં આવે તો કે જો એ વાસ્તવિક સંખ્યા હોય અને ડેલ્ટા અઋણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા ને a પ્લસ ડેલ્ટા એટલે 9 થી લઈને 15 વચ્ચેની બધી સંખ્યા આવી જાય એને કહેવાય એનું ડેલ્ટા સામીપ્ય. જેને સંકેતમાં આપને ખબર જ છે ઘણા દાખલા ગણ્યા n કૌંસમાં a ડેલ્ટા વડે દર્શાવાય. એક આ વ્યાખ્યા જોવાની હતી અને એક સામીપ્યની બીજી વ્યાખ્યા જોવાની છે. એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય, એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય એક આ જોવાની છે. આમાં અને ઉપરમાં બેમાં ફરક શું છે? આમાં જો હવે જો અહીંયા આપણે ફરક સાઈડમાં જોઈએ. આનો મતલબ શું થતું? એનું ડેલ્ટા સામીપ્ય એટલે 9 થી લઈને 15 સુધીની બધી સંખ્યા લેવાની. 9 અને 15 નહીં લેવાના. કેમ? તો કે વિવૃત અંતરાલ છે ને એટલે 9, 15 નહીં, એ સિવાયની વચ્ચેની સંખ્યા લેવાની છે. હવે છિદ્રિત આવે ને એટલે ફેર એટલો જ 9 થી 11, 15 લેવાની ખરી, એક સંખ્યા નહીં લેવાની. એ કઈ સંખ્યા નહીં લેવાની? તો કે જો 12 નહીં લેવાની. 9 થી 15 સુધીની જ લેવાની, પરંતુ બાદ કરી દેવાની 12. એટલે કોણ છે? એ છે. એ બાદ કરી દો ને એને કહેવાય એનું ડેલ્ટા છિદ્રિત સામીપ્ય, એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય. તો જો એની વ્યાખ્યા કરવી હોય તો હું વ્યાખ્યા કઈ રીતે લખું છું ધ્યાન રાખો. ઉપરની બે કન્ડિશન તો લખવાની જ છે. એ કેવો હોવો જોઈએ અને ડેલ્ટા કેવો હોવો જોઈએ. તો કે જો a belongs to R અને ડેલ્ટા અઋણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ કયો? a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા માઇનસ એક સંખ્યા બાદ કરવાની કઈ? a. જ્યાં 12 લેવાના નથી, -12 એક બાદ કરવાની. 12 ને a ને ખાલી એક a બાદ કરી નાખવાની. n ને a નું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય કહેવાય. જેને સંકેતમાં n ઉપર સ્ટાર કૌંસમાં a ડેલ્ટા વડે દર્શાવાય. ક્યારેક આપને પ્રશ્ન પૂછે કે ભાઈ આ રીતે તમને કીધું 5 0.5 આ તમને ઉદાહરણ 5 0.5 એટલે શું? આનો મતલબ શું થાય? તો કે વિવૃત અંતરાલ છે કેટલો? તો કે આ a ને આ ડેલ્ટા, બરાબર ને? આ a છે, આ ડેલ્ટા છે. તો કે a માઇનસ ડેલ્ટા એટલે 5 માંથી 0.5 બાદ કરો એટલે 4.5. 5 પ્લસ 0.5 એટલે 5.5.
આમાંથી એક સંખ્યા બાદ કરવાની, સંખ્યા કઈ એ હોય એટલે કે 5 બાદ કરવાની, સિવાયનો બધો આખા અંતરાલને કહેવાય, પણ 5 લેવાના નથી. તો 1 માસની અંદર આ પ્રશ્ન પૂછી શકે. બરાબર છે. તો આ બે વ્યાખ્યા જોઈ આપણે. એક એનું ડેલ્ટા સામીપ્ય, એક જોઈ એનું ડેલ્ટા, એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય. બરાબર છે. બે પ્રશ્ન જો સમજાઈ ગયા હોય તો જરા સિગ્નલ આપો તો મને ખ્યાલ આવે આગળ વધવામાં. ઓકે 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 ગુડ. તો આ બે પેલા એક જરાક તમારા બુક ની અંદર સ્ક્રીનશોટ પાડવા પાડી લો કે આ બે વ્યાખ્યાઓ છે. આ તો રફકામ છે. ઓકે, આ રફકામ છે. આના બેના જરાક સ્ક્રીનશોટ પાડી લો એટલે ખ્યાલ રહે લખવા માટે. એનું ડેલ્ટા સામીપ્ય અને એનું ડેલ્ટા છિદ્રિત સામીપ્ય. આગળ વાત કરીએ. એના પછીનો ખાસ અગત્યનો પ્રશ્ન 2 માસની અંદર પૂછવા લાયક. x કે જ્યાં a નો અર્થ સમજાવો. આને લગતા મારે 2 પ્રશ્ન બીજા જોવાના છે. x કે જ્યાં a નો અર્થ સમજાવો, x કે જ્યાં 0 નો અર્થ સમજાવો અને x કે જ્યાં 1 નો અર્થ સમજાવો. આવા 2 પ્રકારના પ્રશ્ન જોવાના છે. એટલે આનો મતલબ શું થાય ની સમજી લ્યો. આનો મતલબ એવો થાય કે x ની કિંમત નાની કે મોટી કરવાથી x જો a કરતા હમણાં સમજીએ કે નાની ક્યારે કરવી મોટી ક્યારે કરવી. તમારે ખાલી અત્યારે આટલું વાત કરું છું. x ની કિંમત નાની અથવા મોટી કરવાથી એની ખૂબ નજીક લઈ જવામાં આવે. તો x એને અનુલક્ષે છે તેમ કહેવાય. આનો મતલબ એ થાય x ની કિંમત નાની અથવા મોટી કરવાની છે. જો x છે ને આ રીતે સંખ્યા રેખામાં સમજો. આ રફકામ છે. આમાં કઈ તમારે આ a કિંમત. હવે જો x અહીંયા હોય તો જો મારે a ની નજીક જવું હોય તો સંખ્યાને મોટી કરવી પડે. અને જો x અહીંયા હોય અને મારે a ની નજીક જવું હોય તો સંખ્યાને નાની કરવી પડે. સમજાય ને? આમ જેમ જેમ હું આગળ વધતો જઈશ એમ સંખ્યા મોટી મોટી થતી જશે. તો જેમ હું x ની a ની કિંમત ની નજીક જે લઈ જાવ x ને, જો x નાનો હોય તો મોટો કરવો પડે અને મોટો હોય તો એને નાનો કરવો પડે. એની ખૂબ નજીક લઈ જાવ તો એ x એને અનુલક્ષે છે તેમ કહેવાય. અહીંયા એક છે ને મુદ્દો લખું છું, એ ધ્યાન રાખજો. x એની ખૂબ નજીક છે પરંતુ x not equal to a. x છે ને એ નથી. એની ખૂબ નજીક છે ખરું પણ x છે ને એ નથી. તો આ જ પ્રશ્નને ધ્યાનમાં રાખીને આપણે આના સિવાયના 2 પ્રશ્ન જોવાના છે જે 2 માર્ક્સની અંદર પૂછે. હા, આપણે એક જ માર્ક્સમાં પૂછે x કે જ્યાં એનો અર્થ સમજાવો. એટલે કેવું કહેવાનું, x ની કિંમત નાની અથવા મોટી કરવાથી જો એની ખૂબ નજીક લઈ જવામાં આવે, એની ખૂબ નજીક લઈ જવામાં આવે તો x એને અનુલક્ષે છે તેમ કહેવાય. અહીંયા યાદ રાખવાનું છે x એની નજીક છે પરંતુ x એ નથી. x does not equal to a એવું મેં લખ્યું છે. x છે ને એ નથી. આ 1 માસના પ્રશ્નમાં પૂછાય. જો તમને 2 માસના પ્રશ્નમાં પૂછાય
તો પ્રશ્ન કયો પૂછાશે? x કે જ્યાં 0 નો અર્થ સમજાવો. x કે જ્યાં 0 નો અર્થ સમજાવો એની જગ્યાએ 0 આપી દેશે. તો અહીંયા શું લખવાનું? તો કે x ની કિંમત નાની કે મોટી કરવાથી જીરો ની એની જગ્યાએ 0 છે કે 0 ની ખૂબ નજીક લઈ જવામાં આવે તો x એ 0 ને અનુલક્ષે છે તેમ કહેવાય. શું કીધું છે? ઉપર એ હતો ને ત્યાં એ કાઢીને શું કરી નાખ્યું? 0. તો અહીંયા છે ને હજી આમાં ફેરફાર કરવો હોય તો કરી શકો. x ની ઋણ કિંમતને મોટી કરવાથી ઋણ હોય 0 આ બાજુ હશે 0 સમજો આ 0 ઋણ કિંમત હોય x ની ઋણ કિંમત હોય માઇનસ તો એને મોટી કરવાથી પ્લસ હોય તો એને નાની કરવાથી 0 ની નજીક જઈ શકીએ. સમજાય છે હું બોલું છું? x ની કિંમત ઋણ હોય નાની સંખ્યા ઋણ ને મોટી કરવાથી 0 ની નજીક જવાય અને ધન ને નાની કરવાથી 0 ની નજીક જવાય. તો કે x ની ઋણ કિંમતને મોટી કરવાથી અને ધન કિંમતને નાની કરવાથી 0 ની ખૂબ નજીક લઈ જવામાં આવે તો x એ 0 ને અનુલક્ષે છે તેમ કહેવાય. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે. તો જેને એના પછીનો મુદ્દો જેને સંકેતમાં x કે જ્યાં 0 વડે દર્શાવાય. ત્રીજો પ્રશ્ન, ત્રીજો મુદ્દો, અહીં x એ 0 ની ખૂબ નજીક છે પરંતુ x એ 0 નથી. અહીંયા ઉપર જેમ લખ્યું હતું એમ જ x એ નથી એની ખૂબ નજીક છે એમ. x એ 0 નથી. હવે અહીંયા સંખ્યા રેખા બનાવવાની છે એમાં ધ્યાન રાખો. સંખ્યા રેખા તમારે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછે તો આ સંખ્યા રેખા દર્શાવવાની થશે. યસ ઓકે. સંખ્યા રેખા હું દર્શાવું છું એ જરાક ધ્યાન રાખજો. 3 મુદ્દા થયા. ચોથો મુદ્દો સંખ્યા રેખા દર્શાવવાનો છે. તમારા 4 મુદ્દાઓને આધારે તમારે 2 માર્ક્સ લેવાના છે. અહીંયા 0 આ ડાબી બાજુ છે તો અહીંયા હું લખીશ x એ ડાબી બાજુથી 0 ને અનુલક્ષે. ડાબી બાજુથી 0 નજીક આવે છે અને અહીંયા લખીશ ઉપર આ બાજુ એરો મારીશ એમાં x એ જમણી બાજુથી 0 ને અનુલક્ષે. હવે નજીક કેમ લઈ આવવાના જ આંકડા એ ધ્યાન રાખજો. અહીંયા 0 ની આગળ કોણ આવે? -0.1. તમારે કોષ્ટક વાળી એક રીત નીકળી ગઈ છે. બાકી કોષ્ટક વાળી રીત હોય તો આ તમે સિમ્પલ રીતે લખી શકો પણ અહીંયા થોડુંક યાદ રાખવું પડશે. યાદ રાખજો -0.1. હવે એક એક 0 ઉમેરતા જાઓ. -0.01 એના પછી -0.001 એના પછી -0.0001 પછી 0. અહીંયા 0 તો અહીંયા +0.1 આવે. એક એક 0 ઉમેરતા જાઓ. 0.01 આના કરતા નાની થયો. એના કરતા નાની કઈ 0.001 એના કરતા નાની કઈ 0.0001
તો આ થઈ સંખ્યા રેખા. આ 4 મુદ્દા લખવાના છે. પહેલું એનો કહેવાય કોને, તો કે x એ 0 ની ખૂબ નજીક લઈ જવામાં આવે, વધારતા કે ઘટાડતા 0 ની ખૂબ નજીક લઈ જવામાં આવે તો x એ 0 ને અનુલક્ષે છે એમ કહેવાય. બીજો મુદ્દો એને સંકેતમાં કેના વડે દર્શાવાય, x કે જ્યાં 0 વડે દર્શાવાય. ત્રીજો મુદ્દો તો કે x એ 0 ની ખૂબ નજીક છે પરંતુ 0 નથી. અને ત્રીજું આ સંખ્યા રેખા. ચોથું સંખ્યા રેખા, ચોથો મુદ્દો. તો 2 માર્ક્સના પ્રશ્નની અંદર આ 4 મુદ્દા લખવાના થશે. પહેલો પ્રશ્ન 1 માર્ક્સમાં જ આવશે. આનો સ્ક્રીનશોટ પાડી લેજો એટલે આગળના પ્રશ્નમાં આગળ વધીએ. સમજાણો હોય તો જરાક ઊંચો હાથ કરજો એટલે મને ખ્યાલ આવે. ઓકે ઓકે ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો એટલે આ તમારે લખવું હોય તો લખી શકો. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. બે જ પ્રશ્ન બાકી છે આના. આ ચેપ્ટર પૂરું થશે, 2 નાના નાના પ્રશ્નો છે એટલે આપણે વિકલન ચાલુ કરવાનું છે. આ ચેપ્ટર પૂરું થશે એટલે. બીજી વાત એક સૂચના આપવાની હતી, જો પછી મારા મગજમાંથી નીકળી ના જાય તો અત્યારે કહી જ દઉં છું. આવતીકાલે તમારે પહેલો લેક્ચર સ્ટેટનો છે અને છેલ્લો લેક્ચર એકાઉન્ટ રજનીભાઈનો છે, બરાબર છે. કાલે એમાં થોડોક ફેરફાર છે. પહેલો લેક્ચર રજનીભાઈ આવશે, 2 વાગે રજની સર આવશે અને છેલ્લો લેક્ચર મારો સ્ટેટનો મારો આવશે, બરાબર છે. છેલ્લે 5 થી 6 એ લેક્ચર લેવા હું આવીશ, 5 વાગ્યાનો એ લેક્ચર લેવા હું આવીશ અને રજનીભાઈ 2 વાગ્યાનો લેક્ચર લેશે. આવતા લેક્ચરમાં મહેરબાની કરીને કોઈ એબ્સન્ટ નહીં રહે. એનું કારણ છે વિકલનની શરૂઆત કરવાની છે ને જો શરૂઆતમાં ખબર નહીં પડે તો વિકલન આખા ચેપ્ટરમાં ખ્યાલ નહીં આવે. તો 5 થી 6 નો મારો લેક્ચર છે તો મહેરબાની કરીને એમાં કોઈ એબ્સન્ટ રહેશો નહીં, કારણ કે વિકલનની શરૂઆત કરવાની છે. જો એમાં ખબર નહીં પડે તો આખા ચેપ્ટરની અંદર ખ્યાલ નહીં આવે, બરાબર છે. કાલે સીધો પાયો છે, બરાબર. હેલો, ઓકે. x 261 જણા છે ને, આ 261 જણા આવતીકાલે છેલ્લા લેક્ચરની હાજર રહેશે, બરાબર છે. ઓકે, ચાલો. એના પછીનો 2 પ્રશ્નો આપણે એના ભણવાના છે, જોઈ લઈએ. નાના નાના પ્રશ્નો છે 2. એક છે વ્યાખ્યા અને એક છે લક્ષના કાર્ય નિયમ. લક્ષના કાર્ય નિયમ. ચાલો, પહેલા તો આ પ્રશ્ન છે ને તમને 4 ગુણની અંદર એ પૂછાય પણ પૂછાવાની શક્યતા ઓછી. પૂછાય ખરી પણ પૂછાશે નહીં. તો હવે આના કોઈ એક ભાગને તમને 2 ગુણની અંદર આપશે. જુદા જુદા 4 ભાગ છે. આ 4 ભાગ છે ને એને 2 ગુણમાં આપવાની શક્યતા સૌથી વધુ, કેમ કે આ ચેપ્ટરની અંદર 1-2 માર્ક્સની થિયરી પૂછવાની જ છે. તો આ પ્રશ્ન હોઈ શકે એવી શક્યતા સૌથી વધુ છે, પણ 2 માર્ક્સની અંદર. આખો પ્રશ્ન પૂછવો હોય તો 4 માં પૂછાય, પણ 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાશે. તો સૌથી પહેલા છે ને આપણે આ મથાળું બાંધવાનું છે. આ મથાળું કોઈ પણ ભાગ પૂછ્યો હોય 4 માંથી કોઈ પણ ભાગ, તો આ મથાળું સૌથી પહેલા બધામાં લખવાનું છે 2 માર્ક્સના પ્રશ્નમાં. એ મથાળું શું બાંધવાનું છે એ જરાક ધ્યાન રાખજો કે જો f of x અને g of x આ બે શું કહેવાય, તો કે આને વિધેય કહેવાય. તમે આગળ 11મા ધોરણમાં ભણતા f of x અને g of x છે ને એને વિધેય કહેવાય. આ કેવા વિધેય છે, તો કે x ના વિધેય છે. ચલ તરીકે કોણ છે? x. x કેવી સંખ્યા છે? તો કે વાસ્તવિક સંખ્યા. તો હું અહીંયા લખું છું, જો f of x અને g of x એ વાસ્તવિક ચલ ના વાસ્તવિક વિધેય હોય તો પેલી લાઈનમાં મેં માત્ર આટલું જ લખ્યું છે
કે f of x અને g of x એ વાસ્તવિક ચલ તરીકે x છે, એ વાસ્તવિક ચલ x ના વાસ્તવિક વિધેય હોય તો હવે વાત કરું લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x બરાબર l અને લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x બરાબર m તો હવે આગળ લખવાનું છે પેલા જો આ બે મેં લખ્યું છે શું ની સમજી લો ઉપરની લાઈન તો સમજાણી કે f of x ને g of x એ વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેય હોય તો હવે જો આનો મતલબ શું થાય કે x ની કિંમત a ની નજીક લઈ જાય છે આ x છે વિધેય જે આપ્યું એમાં x છે x ની કિંમત કોની નજીક લઈ જાવ છો a ની નજીક ત્યારે આ વિધેયની કિંમત કોની નજીક જાય છે l એટલે જે l ની નજીક જાય ને હા l ને કહેવાય આ વિધેયનું લક્ષ આપણે અત્યાર સુધી જે કિંમત મેળવતા હતા એને શું કહેતા હતા લક્ષ કહેતા હતા લક્ષ મેળવીએ છીએ તો હું પાછું અહીંયા લખું છું આ l છે ને l એ f of x એટલે વિધેય થયું વિધેયનું લક્ષ થાય કયા વિધેયનું લક્ષ થાય તો કે f of x વિધેયનું લક્ષ થાય l અને અહીંયા કોણ છે x ની કિંમત એની નજીક લઈ જાવ તો g of x જે વિધેય છે એનું લક્ષ કોણ થાય m થાય તો m છે ને m એ g of x નું લક્ષ થાય ચાલો તો આ પહેલું આ વાક્ય આ મથાળું મને કોઈ પણ પ્રશ્ન પૂછે એમાં લખવાનું છે હવે મને જે પ્રશ્ન પૂછે ને એ પ્રશ્ન લખું છું પહેલો નિયમ 4 કાર્ય નિયમ છે મને પહેલો કાર્ય નિયમ પૂછે કે સરવાળા બાદબાકીનો કાર્ય નિયમ સમજાવો સરવાળા કે બાદબાકીનો કાર્ય નિયમ સમજાવો આવો પ્રશ્ન પૂછે સરવાળા કે બાદબાકી આ ઉપરનું મથાળું તો લખવાનું જ છે જો f of x અને g of x એ વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેય હોય તો આ તો લખવાનું જ છે આ બે પછી આ લખવાનું આ હવે સરવાળા બાદબાકી પૂછ્યું તો આ લખવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ a એટલે x ની કિંમત a ની નજીક લઈ જઈએ જ્યારે આપણે સરવાળો કે બાદબાકી કરવો તો આ બે વિધેયનો પ્લસ ઓર માઈનસ સરવાળો કે બાદબાકી f of x g of x બરાબર શું થાય તો કે એનું જે લક્ષ મળ્યું હોય ને f of x નું લક્ષ કોણ મળ્યું l નો સરવાળો કે બાદબાકી g of x નું શું મળ્યું તો કે m નો સરવાળો કે બાદબાકી સરખા થાય આ કાર્ય નિયમ છે તો પેલા લખવાનું આ મથાળું સરવાળા કે બાદબાકી પૂછે તો પેલા લખવાનું મથાળું પછી લખવાનું આ બીજો મુદ્દો આ પહેલો મુદ્દો આ બીજો મુદ્દો અને ત્રીજા મુદ્દામાં તો કે આ જે લખ્યું છે ને આને શબ્દોમાં બોલવાનું છે હવે શબ્દોમાં હું કેમ બોલું છું ખાસ ધ્યાન રાખો આ બે વિધેયના સરવાળા કે બાદબાકી આટલું થયું આ બે વિધેય છે એના સરવાળા કે બાદબાકી છે એને બારોબાર નીકળે તો લિમિટ આવી એટલે એનો મતલબ લક્ષ થયો લિમિટ મતલબ લક્ષ તો કે બે વિધેયના સરવાળા કે બાદબાકીનું લક્ષ એ ત્યાં લગી હું લખું છું ખાલી આ ડાબી બાજુ લખું છું બે વિધેયના સરવાળા કે બાદબાકીનું લક્ષ એ કોના બરાબર થાય તો કે l અને m ના સરવાળા કે બાદબાકી l ને m છે શું તો કે વિધેયનું લક્ષ આ l છે ને આ વિધેય લક્ષ છે આ m છે આ વિધેય લક્ષ છે એ શું છે તો કે વિધેયના લક્ષના સરવાળા કે બાદબાકી બરાબર થાય સરવાળા કે બાદબાકી બરાબર થાય ખાલી જો આમાં છે ને
આટલું અને આટલું જેમાં ખાલી ક્રમ બદલે છે ખાલી ક્રમને જ યાદ રાખવાનું છે વિધેયના સરવાળા કે બાદબાકીનું લક્ષ અહીંયા શું આવી જાય લક્ષ પહેલા આવી જાય વિધેયના લક્ષના સરવાળા કે બાદબાકી ખાલી આ બેનું છે ને આ ક્રમ બદલી જાય જો બરાબર થાય છે બસ આટલું જ સમજવાનું છે પહેલો મુદ્દો ઓલો ઉપરનો બીજો મુદ્દો જે લિમિટ વાળો છે એ ત્રીજો મુદ્દો શબ્દમાં બીજો કાર્ય નિયમ શું છે ગુણાકાર વાળો તો કે ગુણાકારનો કાર્ય નિયમ ગુણાકારનો કાર્ય નિયમ શું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ગુણ્યા g of x ગુણાકાર કર્યો બરાબર l ગુણ્યા m અને શબ્દોમાં લખવું હોય તો કેમ લખીશ અહીંયાથી જ લખાશે જેને ખ્યાલ આવતો હોય સાથે સાથે તમે ઘરે બોલજો સાથે એટલે ખ્યાલ આવે શું છે આ વિધેયના ગુણાકારનું બહાર નીકળ્યા લક્ષ વિધેયના ગુણાકારનું લક્ષ એ કોના બરાબર થાય વિધેયના લક્ષના ગુણાકાર બરાબર થાય વિધેયના ગુણાકારનું લક્ષ એ વિધેયના લક્ષના ગુણાકાર બરાબર થાય આ બીજો મુદ્દો ઉપરનું તો લખવાનો ગુણાકારનો નિયમ પૂછ્યો આ તો લખવાનું છે ઉપરનું બતાડો પછી આ લખવાનું ગુણાકાર પૂછ્યો હોય તો ત્રીજો કાર્ય નિયમ ભાગાકારનો કાર્ય નિયમ લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ભાગ્યા લખો અથવા છેદમાં લખો છેદમાં g of x બરાબર l ના છેદમાં m અહીં m does not equal to 0 આ કોઈ દી છેદ 0 ન હોય એટલે m કોઈ દી 0 હોવો જોઈએ નહીં બરાબર છે તો ઉપરના ગુણાકારની જગ્યાએ શબ્દ લખી નાખવાનો ભાગાકારના છેલ્લું આ વિધાનને ગુજરાતી લખવું પડશે કે આ જે છેદનું વિધેય છે ને એનું લક્ષ 0 ન હોય તો કે વિધેયના ભાગાકારનું લક્ષ એ વિધેયના લક્ષના ભાગાકાર બરાબર થાય અને પછી શું લખશું આ m does not equal to 0 m એટલે કોણ છે છેદના વિધેયનું લક્ષ તેમજ છેદના વિધેયનું લક્ષ શૂન્ય ન હોય એ કોઈ દિવસ 0 હશે નહીં ચોથો અને છેલ્લો કાર્ય નિયમ અચળ સંખ્યા સાથેના ગુણાકારનો કાર્ય નિયમ અચળ સંખ્યા અચળાંક જેને કહીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a k ગુણ્યા f of x એક જ લઉં છું k l જ્યાં k બરાબર અચળાંક અચળ સંખ્યા થઈ તો આનું શું લખીશ જો આનું લખવાનું જરાક ધ્યાન રાખજો વિધેયનો અચળાંક સાથેના ગુણાકારનું લક્ષ વિધેયના અચળાંક સાથેના ગુણાકારનું લક્ષ એ કોના બરાબર થાય તો કે વિધેયના લક્ષ અને અચળાંક સાથેનો ગુણાકાર જેટલું એ વિધેયના લક્ષ
અને તે અચળાંક સાથેના ગુણાકાર બરાબર થાય તો આ ચાર કાર્ય નિયમ પણ આ ચારે ચાર માં ઉપરનું આ વિધાન લખવું પેલા જરૂરી છે, પછી આ ચારે ચાર કાર્ય નિયમ જે પૂછ્યો હોય એ લખવાનો છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો, આના પાછળનું કઈ જઈ કાઢું આ છે આગળથી એથી શરૂઆત થઈ છે, સ્ક્રીનશોટ પાડી લ્યો એથી. અને અનમ્યુટ કરવું છે. હા તો જો કરે હાલો ઓકે ક્લિયર. હા કહી દો નીચે જરાક લઈ લો ખમો એટલે ચલો સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે હવે સમજાઈ ગયું, જરાક મને સિમ્બોલ આપી દો એટલે ખ્યાલ આવે. યસ ઓકે હવે છે ને પ્રશ્ન છે ને બાકીના બધા હાથ નીચે કરી નાખો, જેને પ્રશ્ન છે ને એ વ્યક્તિ હાથ ઊંચો કરશો ને, ખાલી પ્રશ્ન હોય જ. પ્રશ્ન હોય એટલા વ્યક્તિ હાથ ઊંચો કરજો. છે કોઈ હવે જો સાહેબ દેખાય છે કોઈ? અનમ્યુટ કરો. ઓકે નીચે કરી નાખો. કરો ને કરો અનમ્યુટ કરો. છતાંય આમાં ન હજી ખ્યાલ આવતો હોય તો તમારે ઓકે ઓકે તો છતાંય તમે બ્રાન્ચ ઉપર હોય તો યસ. હા બોલો. ત્રીજો જે છે ને ત્રીજો અંગાકારનો ત્યાંથી રિપીટ થઈ ગયો ને ત્રીજો છે ને ત્રીજો અંગાકારનો હા ત્યાંથી રિપીટ થઈ ગયો. ઓકે 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 ભાઈ એક ભાઈ ને ભાગાકારનો કાર્ય નિયમ છે પ્રશ્ન પાછો આવ્યો છે, એકવાર પાછો કરી દઉં છું અને વેટ કરી દો વેટ કરી દો. ભાગાકારનો કાર્ય નિયમ એક વખત પાછો સમજાઈ દો. જો ભાગાકાર એટલે બે વિધેયનો ભાગાકાર કરવાનો, જેના લક્ષનો ભાગાકાર થાય બરોબર, એના ભાગાકારનો લક્ષ થાય. એક હંમેશા નિયમ યાદ રાખવાનો છે કે ભાગાકારનું લક્ષ હોય ને, ભાગાકારના જે વિધેય છે ને ભાગાકારનું, એ વિધેયનું લક્ષ 0 ન થવું જોઈએ. પછી તો ઉપર લખ્યું છે એમ જ કે વિધેયના ભાગાકારનું બહાર નીકળ્યા એટલે એવું લક્ષ, તો વિધેયના ભાગાકારનું લક્ષ એ કોના બરાબર થાય તો કે આ જે તે વિધેય છે ને એના લક્ષના ભાગાકાર બરાબર થાય. અહીં છેદના વિધેયનું લક્ષ એટલે યા એમ જો છેદના વિધેયનું લક્ષ એ 0 ન હોય, શૂન્ય ન હોય. બરાબર છે. ચાલો છેલ્લો પ્રશ્ન છે આપણો લક્ષની વ્યાખ્યા. એક માસની છેલ્લો જ પ્રશ્ન છે. એક માસની અંદર આ વ્યાખ્યા પૂછી શકાય. ખાસ ધ્યાન રાખજો, બાકી ખ્યાલ નહીં આવે કે લક્ષની વ્યાખ્યા કઈ રીતે લખશું આપણે. તો જો પહેલી વાત તો છે ને તમને એક બે વસ્તુ સમજાવી દઉં, યા પછી આપણે વ્યાખ્યા ઉપર જઈએ. x ની કિંમત a ની નજીક લઈ જાઓ એટલે એનો મતલબ શું થયો? x એ a ને અનુલક્ષે છે, આવું કહેવાય કે નહીં? આજે જ વાત કરી, x એ a ને અનુલક્ષે છે. હવે આજે x છે ને એ કોઈ વિધેયનો વાસ્તવિક ચલ x હશે, ત્યારે આ f of x આ વિધેય કોઈક સંખ્યાને અનુલક્ષે. અહીંયા આપણે સંખ્યા l ને અનુલક્ષે છે, તો આ l ને છે ને આનું લક્ષ કહેવાય.
આ વિધેયનું લક્ષ કહેવાય. એટલે એનો મતલબ કે x ની કિંમત જો a ને અનુલક્ષતી હોય તો વિધેયની કિંમત જે સંખ્યાને અનુલક્ષે એ સંખ્યાને આ l ને આ વિધેયનું લક્ષ કહેવાય. આટલી વાત છે. પણ આની વ્યાખ્યા કઈક અટપટી રીતે આપેલ છે. આ અટપટી થવાનું કારણ એક જ છે. અટપટી થવાનું એક જ કારણ છે કે એના છે ને વાક્ય રચના બંધ બેસતી નથી. અને વાક્ય રચના બંધ બેસતી શું કામે નથી એની પાછળનું એક જ કારણ છે કે ઇંગ્લિશ મીડિયમ માંથી ગુજરાતી મીડિયમમાં સીધી ટ્રાન્સલેટ કરેલી વ્યાખ્યા આપી છે. સીધી ટ્રાન્સલેટ કરી જ ને એટલા માટે એની વાક્ય રચના બંધ બેસતી નથી. પણ આપણે એને બંધ બેસતી બેસાડવાની છે. કઈ રીતે? સૌથી પહેલા આપણે એક વાત કરવાની છે એક એપ્સિલોન ની, એક ઈ ની વાત કરવાની છે. આ ઈ જેને બોલશું એપ્સિલોન, એપ્સિલોન આ છે ને એપ્સિલોન કેવો હોવો જોઈએ તો હું અહીંયા છે ને એક બે વાત કરું છું એટલે તમને ખ્યાલ આવે એપ્સિલોન કેવો હોવો જોઈએ. તો પેલો તો એ ધન હોવો જોઈએ. વ્યાખ્યા સમજતા પહેલા હું એપ્સિલોન જોઉં છું. એપ્સિલોન આ એપ્સિલોન કઈક છે એ શું છે એમને ખબર પડશે. પણ એ એપ્સિલોન હોવો કેવો જોઈએ તો કે ધન, પહેલી વાત. બીજો, બને તેટલો નાનો. અને ત્રીજો, પૂર્વ નિર્ધારિત કરેલ. જો આ વ્યાખ્યાને આ રીતે નહીં સમજો તો કોઈ દિવસ મગજમાં નહીં બેસે. મેં તમને કીધું એનું કારણ છે કે આ ઇંગ્લિશ મીડિયમ માંથી ગુજરાતી મીડિયમમાં ટ્રાન્સલેટ કરેલ છે ને એટલા માટે એની વાક્ય રચના બંધ બેસતી નથી. એટલે આ રીતે યાદ રાખવું પડશે. મેં પહેલા વાત કરી એપ્સિલોન ની. આ એપ્સિલોન કેવો હોવો જોઈએ? 3 શરત બોલ્યો છું. પહેલી શરત બોલ્યો છે કે ધન હોવો જોઈએ પ્લસ. બીજી શરત બને તેટલો નાનો હોવો જોઈએ. અને ત્રીજી શરત પૂર્વ નિર્ધારિત કરેલ. નિર્ધારિત એટલે નક્કી કરેલો. નિર્ધારિત એટલે નક્કી કરેલો હોવો જોઈએ. આવો એપ્સિલોન હોવો જોઈએ. આ એપ્સિલોન માટે આપણે શું કરવાનું છે તો કે એક સંખ્યા શોધવાની જે છે ડેલ્ટા. આ એપ્સિલોન માટે આપણે એક ડેલ્ટા શોધવાની છે. પછી ડેલ્ટાની કન્ડિશનો છે. ડેલ્ટા કેવી હોવી જોઈએ? ડેલ્ટા તમને ખબર છે માઇનસ ન હોય. એટલે કે કેવી હોવી જોઈએ તો કે ધન, અથવા બીજો શબ્દ વાપરો તો અઋણ હોવી જોઈએ. ધન સંખ્યા માટે શોધી આ એપ્સિલોન માટે આવો ડેલ્ટા શોધી કે જેથી શું બને? આના માટે આ શોધવાનો છો. આ એપ્સિલોન માટે ડેલ્ટા શોધી કે જેથી શું બને છે કે x ની કિંમત. હલો, ખ્યાલ આવે છે ને? પેલા હું બોલું છું એપ્સિલોન માટે ડેલ્ટા શોધવાનો છે. એપ્સિલોન કેવો હોવો જોઈએ, ડેલ્ટા કેવો હોવો જોઈએ ખબર તમને. કે જેથી માનાંક વાળો ઉપયોગ કરવાનો છે કે જેથી માનાંકમાં જેથી શું બને તો કે માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. એવો ડેલ્ટા શોધવાનો જેથી x માંથી a બાદ કરો તો ડેલ્ટા મળતો હોય, લેસ ધેન ડેલ્ટા મળતો હોય તો x માઇનસ a લેસ ધેન ડેલ્ટા માટે દરેક x કિંમત માટે શું બને તો કે માનાંકમાં f of x minus l લેસ ધેન એપ્સિલોન. તો x એ ને અનુલક્ષે અને f of x એ લક્ષ l ધરાવે. થોડીક અટપટી વ્યાખ્યા છે. ચાલો પહેલેથી જોઈએ. હું બોલું છું ક્યાંથી? જો ક્રમશઃ લાઈન ચાલુ રાખવાની છે. આમ ક્રમશઃ જવાનું છે.
એપ્સિલોન માટે ડેલ્ટા શોધવાનો છે કે જેથી શું બને x માઇનસ a લેસ ધેન ડેલ્ટા આવું બને ની દરેક x કિંમત માટે જેટલી x કિંમત ગમે એ x કિંમત લઈ લે એના માટે આવું બને f of x minus l less than epsilon તો કહેવાય x એ એને અનુલક્ષે છે x એ એને અનુલક્ષે છે અને f of x એ લક્ષ l ધરાવે છે આ લાઈનમાં યાદ રાખશો તો જ આવડશે જો હું અહીંયા લાઈન લખું જ પાછી એપ્સિલોન માટે ડેલ્ટા શોધવું ડેલ્ટા એવો શોધવું જેથી માનાંકમાં x માઇનસ a લેસ ધેન ની દરેક x માટે કિંમત માટે શું બને તો કે માનાંકમાં f of x minus l less than epsilon તો કહેવાય શું કહેવાય x એ એને અનુલક્ષે તો f of x એ લક્ષ l ધરાવે આવું કહેવાય પાછું હજી એકવાર રિપીટ કરું છું એપ્સિલોન માટે ડેલ્ટા શોધવાનો છે કેવો તો કે x minus a less than ડેલ્ટા બને તો દરેક x કિંમત માટે f of x minus l less than epsilon તો એમ કહેવાય x એ એને અનુલક્ષે છે અને f of x એ લક્ષ l ધરાવે છે બરાબર છે તો વ્યાખ્યાની અંદર જો તમને રકમ વ્યાખ્યા જો ટેક્સ્ટ બુક હોય તો જો પેજ નંબર 146 ઉપર આપેલી છે જો ગમે તેટલી નાની પૂર્વ નિર્ધારિત કરેલ એપ્સિલોન ગ્રેટર ધેન 0 એટલે કે ધન થાય માટે આ એપ્સિલોન ને આ ત્રણે ત્રણ શરત આવી ગઈ જો પૂર્વ નિર્ધારિત કરેલી ગમે એટલી નાની ને ધન એપ્સિલોન માટે ડેલ્ટા એક ધન સંખ્યા ડેલ્ટા એવી શોધીએ કે જેથી x minus a less than ડેલ્ટા ની દરેક x કિંમત માટે f of x minus a less than epsilon બને તો x એ એને અનુલક્ષે છે અને f of x એ લક્ષ l ધરાવે છે બરાબર છે આવા પ્રકારની વ્યાખ્યા છે અને થોડુંક આ રીતે આનો સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને ખ્યાલ આવે તો કઈ રીતે આપણે લીધેલું છે એટલે તમે આ પ્રકારે રિવિઝન કરશો તો જ ખ્યાલ આવશે મેં તમને આગળ કીધું એમ જ કે આ ઇંગ્લિશ મીડિયમ માંથી સીધી ગુજરાતી મીડિયમ માંથી કોપી કરેલી વ્યાખ્યા છે એટલે એના શબ્દ વાક્ય રચના બંધ બેસતી નથી બરાબર છે અને તમારે આ રીતે યાદ રાખવી પડશે તો આગળના લેક્ચરની અંદર આપણે આવતીકાલે 5 થી 6 મળશું ને વિકલનની શરૂઆત કરવાની છે અને વિકલનનો પહેલો લેક્ચર સૌથી વધુ અગત્યનો છે જો પહેલા લેક્ચરમાં નહીં હોય તો આગળના લેક્ચરમાં ખબર પડશે નહીં બરાબર છે